નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન એમાં આજે આપણે ચેપ્ટર નંબર 7 જેનું નામ છે સજીવોમાં વિવિધતા એના વિશેનો અભ્યાસ આપણે કરીશું. આજે આ પાઠનું નામ છે સજીવોમાં વિવિધતા. નામ ઉપરથી જ આપણી આસપાસ જોઈએ તો દરેક સજીવ, એ વનસ્પતિ હોય, પ્રાણી હોય કે કોઈ સૂક્ષ્મ જીવ છે, આ દરેક સજીવની અંદર કંઈક વિવિધતા જોવા મળે છે. પ્રાણીની વાત કરી તો અમુક પ્રાણીઓ હોય કે જે જળમાં એટલે કે પાણીની અંદર વસવાટ કરતા હોય, દાખલા તરીકે માછલીઓ છે. પછી અમુક પ્રાણીઓ હોય કે જે જમીન ઉપર રહે છે, દાખલા તરીકે મનુષ્ય છે, હાથી, વાઘ વગેરે જેવા. અમુક પ્રાણીઓ હોય કે જે ઈંડા મૂકે છે, દાખલા તરીકે ચકલી છે વગેરે જેવા પક્ષીઓ. અમુક પ્રાણીઓ એવા હોય છે જે બચ્ચાને જન્મ આપે છે. અમુક પ્રાણીઓ તમે જોઈ શકો છો કેટલાક મોટા કદના હોય છે, કેટલાક નાના કદના પણ જોવા મળે છે. આમ તમે કહી શકો સજીવોની અંદર ખૂબ જ વિવિધતા રહેલી છે કે વનસ્પતિ હોય, પ્રાણી હોય, સૂક્ષ્મ જીવ હોય, આ દરેકની અંદર કંઈક વિવિધતા રહેલી જોવા મળે છે. તો આ પાઠની અંદર આપણે સજીવોમાં જોવા મળતી વિવિધતા એના આધારે સજીવોના વર્ગીકરણ વિશેનો આપણે અભ્યાસ કરીશું. હવે આપણે આપણી આસપાસ જોવા મળતા સજીવો એટલે કે પૃથ્વી પર વસવાટ કરતા સજીવોની વાત કરી કે પૃથ્વી ઉપર ચારેય બાજુ આવેલા સજીવોના સમૂહ, એ વનસ્પતિનો સમૂહ કે પ્રાણીનો સમૂહ, એ એકબીજાને ઓછા અથવા તો વધતા અંશે એ કંઈક ભિન્નતા ધરાવે છે. દાખલા તરીકે તમે જ વિચારો કે તમે છો અને તમારો મિત્ર છે, તમે બે એકબીજા સાથે ઊભા છો તો બંનેની હાઇટ, ઊંચાઈ સરખી છે નથી, તો બંને શું થઈ? ઊંચાઈની ભિન્નતા થઈ. એવી જ રીતે તમે તમારા અને તમારા મિત્રનું નાક જુઓ તો એમાં પણ થોડીક ભિન્નતા જોવા મળી છે. એવી જ રીતે વાત કરી તો મનુષ્ય અને વાનરની વાત કરી તો એક માણસ અને વાંદરાની વચ્ચે પણ કંઈક ભિન્નતા રહેલી છે. તો જોઈ શકો છો તમે મનુષ્ય અને એક વાંદરો છે, તો આ બંને વચ્ચે કંઈક ભિન્નતા રહેલી છે. આ ભિન્નતા જોઈ શકો છો તો આ બંને વચ્ચે ઘણી સમાનતાઓ પણ જોવા મળે છે. જોવા મળે છે ને, તમે જોઈ શકો છો વાંદરો અને મનુષ્ય છે, આ બંને વચ્ચે કંઈક સામ્યતા પણ, સરખું પણ કંઈક રહેલું જોવા મળે છે. આવી જ રીતે આપણે બીજા કંઈક ઉદાહરણ આપીએ કે મનુષ્ય અને વાનર સિવાય, તો દાખલા તરીકે કોઈ ગાયની વાત કરી, એક ગાય, વાનર અને મનુષ્ય, આ ત્રણેય વસ્તુની તુલના કરી. જો વાક્ય લખેલું છે, જો આપણે આપણી તુલના એટલે કે મનુષ્યની તુલના એ ગાય અને વાનર આ બંને સાથે કરીએ તો આ તમને બંનેમાંથી કોની સાથે સરખું પણ જોવા મળે? મનુષ્યનું. તો તમારો જવાબ આવશે કે મનુષ્ય છે એ વાનર સાથે એ સામ્યતા એટલે કે સમાનતા જોવા મળે છે, જ્યારે એ ગાય છે એની સાથે સમાનતા ઓછી જોવા મળે છે. હવે આપણે એક નાનકડી એક પ્રવૃત્તિ દ્વારા સજીવોના વિવિધતા વિશેની માહિતી જોઈએ. પ્રવૃત્તિ નંબર 7.1 તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે. જે પ્રવૃત્તિ એવી છે, કોઈ એક સ્થાને ગાયોના સમૂહ છે. ગાય, એની અંદર દેશી ગાય છે, જર્સી ગાય છે, આ બધી જ વિવિધ ગાયો છે. એટલે કે ગાયનો સમૂહ જો તમે જોઈ શકો છો તો આમાંથી તમારે જર્સી ગાય અને દેશી ગાયને અલગ પાડવી હોય તો તમે જુદી પાડી શકો છો. શેના આધારે? તો કે એના રંગને આધારે પાડી શકો છો. તમે આ ચિત્રની અંદર પણ જોઈ શકો છો કે દેશી ગાય
એ જોતાં અલગ દેખાય છે, જ્યારે જર્સી ગાય છે એ અલગ દેખાય છે. પાછી જર્સી ગાય છે એમાં પણ જુદી જુદી પ્રકારની વિવિધતા જોવા મળે છે કે જે એના રંગને આધારે એ આપણે એને જુદી પાડી શકીએ છીએ. એટલે આપણે એમ કહી શકીએ છીએ કે આ ઈચ્છિત સમૂહ એટલે કે ગાયનો સમૂહ છે એને એના લક્ષણોને આધારે, એના વિશિષ્ટ લક્ષણોને આધારે એને આપણે શું પાડ્યા? જુદા પાડવામાં આવે છે. હવે આપણે એક પ્રશ્ન જોઈએ. પ્રશ્ન આવો છે, સજીવના ભિન્ન સ્વરૂપોની વિવિધતાની માહિતી આપો. કે સજીવોની અંદર જુદું જુદું સ્વરૂપ, એના આધારે વિવિધતા. સૌ પ્રથમ આપણે એના કદ વિશેની વાત કરીએ તો અમુક સૂક્ષ્મજીવો એવા હોય છે કે જેનું કદ માઇક્રોમીટર સુધીનું હોય છે, એટલે અત્યંત નાનો. દાખલા તરીકે તમે જુઓ તો એક માટીનો કણ લ્યો, એને ટાંકણી ઉપર મૂકશો તો ટાંકણી ઉપર એ માટીના કણ ઉપર હજારોની સંખ્યામાં બેક્ટેરિયા રહેલા હશે. તો નીચે જોઈ શકો બેક્ટેરિયાની રચના, જે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોતા, એટલે કે માઇક્રોસ્કોપ વડે જોતા એ બેક્ટેરિયાને આપણે જોઈ શકીએ છીએ. પણ અમુક સજીવો એવા હોય છે કે જેનું કદ વિશાળ હોય છે, એટલે ખૂબ જ મોટા. ઉદાહરણ તરીકે વાત કરીએ તો આ બ્લુ વેલ, જે 30 મીટર લંબાઈની બ્લુ વેલ હશે, જે પાણીની અંદર જોવા મળે છે, તો એ વિશાળ કદ થયું. એવી જ રીતે વાત કરી તો કેલિફોર્નિયામાં જોવા મળતા 100 મીટર ઊંચાઈ ધરાવતા રેડ વૃક્ષો છે, જેની ઊંચાઈ ખૂબ જ વધારે છે. તો તમે કહી શકો તો આ સજીવોની શું થઈ? વિવિધતા થઈ. તો કેટલાક સજીવો સાવ સૂક્ષ્મ નાના છે, કેટલાક સજીવો વિશાળ કદના છે. આમ સજીવના ભિન્ન સ્વરૂપને આધારે, એના કદ છે એના આધારે વિવિધતા જોવા મળી છે. આવી જ રીતે વાત કરીએ તો તેના જીવનકાળની વાત કરી. કેટલાક પાઇનના વૃક્ષ છે એ હજારો વર્ષો સુધી જીવિત રહી શકે. જ્યારે વાત કરી તો મચ્છર જેવા કીટકો હોય તો એ કેટલાક દિવસનો જીવનકાળ હોય છે. મચ્છર હોય છે આપણે જાણીએ છીએ થોડાક દિવસ માટે જ એ જીવિત રહે છે, બાકી મૃત્યુ પામે છે. એવી જ રીતે આપણે આપણી આસપાસ કેટલાક કીટકો જોઈએ, જુદા જુદા કીટકો, કેટલાક રંગવિહીન જીવો જોઈએ કે જેનો કોઈ રંગ જોવા નથી મળતો. પછી પારદર્શી કીટકો હોય છે, વિવિધ રંગના આપણે પક્ષીઓ જોયા હશે કે પોપટ, આવા જુદા જુદા પક્ષીઓ જેના રંગ જુદા જુદા જોવા મળે છે. એના આધારે આપણે વિવિધતા એની અંદર જોવા મળે છે એમ કહી શકીએ છીએ. હવે આપણે પાઠ્યપુસ્તક પેજ નંબર 80 ઉપર આપેલા 2 પ્રશ્નો જોઈએ. સૌ પ્રથમ પહેલો પ્રશ્ન આવો છે કે આપણે સજીવોનું વર્ગીકરણ શા માટે કરીએ છીએ? કે પૃથ્વીમાં વસવાટ કરતા સજીવો એનું વર્ગીકરણ શા માટે કરીએ? તેનો જવાબ આવો છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વી ઉપર લાખોની સંખ્યામાં સજીવો રહે છે. એ સજીવોના સમૂહ મનુષ્ય, પક્ષીઓ, પ્રાણીઓ, વનસ્પતિઓ, એટલે કે જુદી જુદી જાતિઓ આવેલી હોય છે. અને તેમાંય કંઈક વિભિન્નતાઓ જોવા મળે છે કે કેટલાક પ્રાણીઓ પાણીની અંદર વસવાટ કરતા હોય, જમીનમાં વસવાટ કરતા હોય, કેટલાક પ્રાણીઓ ઈંડા મૂકે છે, કેટલાક પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે, તેના કદ જુદા જુદા હોય છે. આમ વ્યક્તિના જીવનકાળ દરમિયાન, એટલે કે જન્મથી લઈને મૃત્યુ સુધી, એ દરમિયાન આ સમગ્ર વિભિન્નતાઓનો અભ્યાસ થઈ શકે નહીં. આથી સજીવોના સરળ અને સગવડતા ખાતર અભ્યાસ માટે તેમના સમૂહ બનાવવામાં આવેલ છે. આ માટે આપણે સજીવોનું વર્ગીકરણ કરીએ છીએ. એટલા માટે સજીવોનું વર્ગીકરણ જરૂરી બને છે. ત્યારબાદ બીજો પ્રશ્ન આવો છે કે આપણી ચારેય બાજુએ ફેલાયેલા સજીવ સ્વરૂપોની ભિન્નતાના 3 ઉદાહરણ આપો. એટલે આપણી આસપાસ કોઈ પણ આપી શકો છો. આપણી આસપાસ રહેલા સજીવો છે એમાં તમને કંઈક ભિન્નતા જોવા મળતી હોય
ગમે તે ઉદાહરણ તમારું પણ આપી શકો છો. અગાઉ આપણે ઉદાહરણ આપેલું હતું, એક મનુષ્ય અને બીજું ગાય. એ આ બંનેની અંદર શું જોવા મળે? ભિન્નતા. ચલો અહીં લખેલા છે, આપણી ચારેય બાજુએ એ ફેલાયેલા સ્વરૂપોની, સજીવ સ્વરૂપની ભિન્નતાના ઉદાહરણ જોઈએ. તો અહીં 3 ઉદાહરણ આપેલા છે. પહેલું ઉદાહરણ વાત કરી તો નાની બિલાડી અને મોટી ભેંસ. જોઈ શકો છો તમે આમાં ભિન્નતા. નાની બિલાડી કદમાં નાની છે, ભેંસ કેવી? મોટી. તો કદને આધારે ભિન્નતા થઈ. એવી જ રીતે ઘાસ અને લીમડો, આમાં પણ કદને આધારે કહી શકીએ છીએ, બીજા સ્વરૂપને આધારે ભિન્નતા કહી શકીએ છીએ. એવી જ રીતે ત્રીજું ઉદાહરણ આપેલું છે, કાળો કાગડો અને સફેદ કબૂતર. તો કોના આધારે ભિન્નતા થઈ? તો કે એના રંગને આધારે એ ભિન્નતા આપણે કહી શકીએ છીએ. આમ આપણે આપણી આસપાસ રહેલા સજીવોની એ ભિન્નતા એ આપણે નક્કી કરી શકીએ છીએ. હવે આપણે બીજા લેક્ચરની અંદર સજીવોના વર્ગીકરણ વિશેનો અભ્યાસ કરશું. ધન્યવાદ.